તો ભાઈ આપણે આવી ગયા છે નંદેસરી ચોકડી। અહીંયાથી આપણે જમણી સાઈડ ઉપર ટર્ન લઈશું। તો ચાલો ગેટની અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને સૌથી પહેલાં હું તમને આઉટડોર પ્લાન્ટ બતાવી દઉં। તો પહેલાં તો તમને દેશી અને હાઇબ્રિડ જાસૂદની વેરાયટી બતાવી દઉં, જે માત્ર 30 રૂપિયાથી શરૂઆત થશે। હાઇબ્રિડની અંદર તમને ઘણા કલર જોવા મળશે, જેની કિંમત 70-80 રૂપિયા હશે। તો ચાલો હું તમને બતાવું। તો આ હાઇબ્રિડ વેરાયટી છે, જેના પાન તમને નાના જોવા મળશે, ફૂલ પણ તમને થોડુંક મોટું જોવા મળશે। ઓરેન્જ કલરની અંદર આ જાસૂદનું ફૂલ છે। તો ગુલાબની અંદર પણ સારું એવું કલેક્શન તમને આ નર્સરીની અંદર જોવા મળશે। આ છે ગુલાબની વેલ, ગુલાબી કલરના અહીંયા ફૂલ ખીલે છે ગુચ્છાની અંદર। તો આ ગુલાબની વેલ પણ તમને 70-80 રૂપિયામાં મળી જાય। આ અલમંડાની વેલ છે, જેની અંદર બંચીસની અંદર મોટા ફૂલ આવતા હોય છે। ફૂલની સાઇઝ તમને મોટી જોવા મળશે। આની અંદર પણ તમને 3 થી 4 કલર જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો મિનિએચર ટેકોમાની વેરાયટી, જેની અંદર ઓરેન્જ કલરના ફૂલ ખીલતા જોવા મળશે અને અંદરની સાઈડ ઉપર તમને પીળો કલર જોવા મળી જશે। આ પણ તમને નર્સરીમાં 30-40 રૂપિયાની અંદર મળી જશે। મિનિએચર વેરાયટી છે ટેકોમાની। સૌથી વધારે તમને અહીંયા જાસૂદનું કલેક્શન રાખેલું જોવા મળશે। જાસૂદની અંદર જબરજસ્ત કલેક્શન મળી જશે। આ તમે પ્લાન્ટ જોઈ શકો છો, આ રીતના બેગની અંદર રાખેલા છે। તો ચાલો હવે હું તમને એજોરાની વેરાયટી બતાવી દઉં, જેની અંદર ચાઇનીઝ એજોરા અને દેશી એજોરા પણ જોવા મળશે। દેશીની અંદર તમને ફૂલ મોટી સાઇઝની અંદર જોવા મળશે, જ્યારે ચાઇનીઝની અંદર ફૂલ તમને નાની સાઇઝની અંદર જોવા મળશે। આની અંદર પણ ઘણા બધા કલર આવે છે। તમે તમારા હિસાબથી તમારા મનપસંદ કલર અહીંયાથી ખરીદારી કરી શકશો। સ્ટાર્ટિંગ કિંમત તમને 20 રૂપિયા જોવા મળશે। નાની થેલીમાં પ્લાન્ટ હશે તે તમને 30માં મળશે અને મોટી થેલીની અંદર પ્લાન્ટ હશે તે તમને 50માં મળશે। અહીંયા તમે જોઈ શકો છો એજોરાની ચાઇનીઝ વેરાયટી, ઓરેન્જ કલરના ફૂલ ખીલેલા છે, સફેદ કલરના પણ ફૂલ આવે છે અને પિંક કલરની અંદર પણ ચાઇનીઝ એજોરાની વેરાયટી તમને જોવા મળશે। તો આ રીતના અહીંયા પ્લાન્ટનું ગોઠવણ કરેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો સફેદ કલરની અંદર આ વેરાયટી જબરજસ્ત છે, જેના પાન તમને થોડા મોટા જોવા મળશે અને ફૂલની સાઇઝ પણ તમને ઘણી મોટી જોવા મળશે। આ દેશી એજોરાની વેરાયટી છે। મોટી થેલીની અંદર આ પ્લાન્ટ લગાડેલા છે, જેની કિંમત 50 રૂપિયા હશે। હવે હું તમને દેશી એજોરાની વેરાયટી બતાવી દઉં। આ તમે જોઈ શકો છો દેશી વેરાયટી એજોરાની, જેના પાન તમને મોટા જોવા મળશે। પીળો કલર જોઈતો હશે ચાઇનીઝ એજોરાની અંદર, તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે। તો આવી ગઈ છે મધુમાલતીની વેલ। ચોમાસાની સિઝનની અંદર ખૂબ જ સુંદર રીતે આ મધુમાલતીની વેલની અંદર ફૂલ ખીલતા હોય છે, તે પણ ગુચ્છાની અંદર। આ વેલની અંદર તમને 3 કલર જોવા મળશે। જ્યારે નવું ફૂલ આવે ને તો સફેદ હોય અને બીજા દિવસે પિંક કલરની અંદર એટલે કે ગુલાબી થાય અને ત્રીજો દિવસ આવે ને તો તેનું તે જ ફૂલ લાલ કલરની અંદર તમને જોવા મળશે। એટલે કે એક જ ફૂલની અંદર 3 કલર। મધુમાલતીની વેલ ખૂબ જ બેસ્ટ છે। જો તમારા ઘરની બહારની સાઈડ ઉપર કોઈ ગેટ છે તો ત્યાં તમે તેને હેંગિંગ કરી શકશો અને તમારા ઘરની સુંદરતા પણ વધી જશે। દેશી ગુલાબના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે। તો અહીંયા તમને બતાવી દઉં હાઇબ્રિડ ચંપાના પ્લાન્ટ।
તો આ હાઇબ્રિડ ચંપાનો પ્લાન્ટ છે જેની હાઇટ તમને થોડીક ઓછી જોવા મળશે. જ્યારે દેશી ચંપાના પ્લાન્ટ હોય ને તો તેની હાઇટ વધુ થતી હોય છે. તમારી પાસે સ્મોલ જગ્યા હોય તો તમે આ પ્લાન્ટને તમે લગાડી શકો છો. ફૂલ તડકાની અંદર ચાલતો આ પ્લાન્ટ છે. પાણી પણ ઓછા માત્રામાં જોઈતું હોય છે. હાઇબ્રિડ વેરાયટી કિંમત તમને કહું ને તો કમસે કમ તમને 100 રૂપિયા જોવા મળશે, કારણ કે મોટી બેગની અંદર આ પ્લાન્ટ લાગેલા છે. અશોકના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થશે, જેને આપણે ગુજરાતની અંદર આસોપાલવ તરીકે ઓળખીએ છીએ. આ આસોપાલવની તમે બોર્ડર પણ બનાવી શકો છો. આ પ્લાન્ટનું નામ છે ગોલ્ડન ડોરન્ટા. આની પણ તમે બોર્ડર બનાવી શકો છો. અને આ પ્લાન્ટનું નામ છે લાલસા. કોમ્બિનેશન તમે જોઈ શકો છો. બોર્ડરની અંદર આ બે પ્લાન્ટનો તમે ઉપયોગ કરો ને તો તેની સુંદરતા વધુ વધી જશે. ચાલો હું તમને હવે એવો પ્લાન્ટ બતાવી દઉં જેના કલર તમને ડબલ જોવા મળશે. એક જ પત્તાની અંદર તમને ડબલ કલર જોવા મળી ગયો છે. આની બોર્ડર તમને લીલો કલરની અંદર અને વચ્ચેની સાઈડ ઉપર પીળો કલર જોવા મળશે. તો તમે જાણી શકો છો આ પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ, જેની કિંમત તમને નર્સરીમાં 20-30 રૂપિયાની અંદર મળી જશે. એ પ્લાન્ટ તમારી પાસે આવશે એટલે તમે આનાથી 100 પ્લાન્ટ બનાવી શકશો, કારણ કે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. હવે બતાવી દઉં ખૂબ જ હાર્ડી પ્લાન્ટ જેનું નામ છે કનેર. કનેરની આ વેરાયટી તમે જોઈ શકો છો. ફૂલ કેટલું મોટું છે, તે પણ ગુલાબી કલરની અંદર. આ રીતના ગુચ્ચાની અંદર કનેરની અંદર ફૂલ આવતા હોય છે. તો આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે જેને પાણી પણ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે અને ફૂલ તડકાની અંદર ચાલતો પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું નામ છે ફાઇકસ, ગોલ્ડન ફાઇકસ, ને આની અંદર પણ ગ્રીન ફાઇકસ આપણને જોવા મળે છે. આમ બે વેરાયટી જોવા મળે છે. તો આ ગોલ્ડન ફાઇકસ અને ગ્રીન વેરાયટી તમે જોઈ શકો છો. નર્સરીમાં તમને માત્ર 50 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જશે. સારું એવું કલેક્શન આ નર્સરીમાં તમે જોઈ શકશો. આ જેટ પ્રોફાના પ્લાન્ટ છે. જો તમે વડોદરા શહેરની અંદરથી આવો છો તો માત્ર કમસે કમ અહીંયા 15 થી 17 કિલોમીટરનું અંતર કાપશો ને તો તમે અહીંયા પહોંચી જશો અને સારા એવા સસ્તા ભાવની અંદર પ્લાન્ટની ખરીદારી કરી શકશો. સિટી કરતાં તમને અહીંયા થોડુંક સસ્તો ભાવ જોવા મળશે. આ રીતના તમે તૈયાર પ્લાન્ટની ખરીદારી પણ કરી શકશો. આ ફાઇકસના રેડી પ્લાન્ટ છે જેની ઊંચાઈ લગભગ 4 થી 5 ફૂટ છે. અહીંયા બધી દેશી અજોડાની વેરાયટી મૂકેલી છે, પિંક કલરની અંદર અને રેડ કલરની અંદર. તમે તમારા મનપસંદનો કલર ખરીદારી કરી શકશો. દેશીની અંદર તમને 3 કલર જોવા મળશે: સફેદ, ગુલાબી અને લાલ. જાસૂદની અંદર તમને ટોલ વેરાયટી બતાવી દઉં, જેની અંદર પિંક કલરના સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે. ટોલ એટલે વધારે ઊંચાઈ. લગભગ આ પ્લાન્ટ તમારી ત્યાં 14 થી 15 ફૂટની ઊંચાઈ ધરાવશે. અહીંયા તો તમે જુઓ, જાસૂદની વેરાયટીની અંદર ઘણા બધા ફૂલ ખીલેલા છે. તો તમારે આ રીતની વેરાયટી ખરીદી લેવી. તમારા ત્યાં ક્યારેય પણ ફૂલની કમી નહીં થાય. હાઇબ્રિડની અંદર તમે જોઈ શકો છો ડબલ કલરની અંદર જાસૂદનું ફૂલ. આ હાઇબ્રિડ વેરાયટી છે જેની કિંમત તમને કમસે કમ 70-80 રૂપિયા જોવા મળશે. તો અહીંયાથી તમને લીમડાના પણ પ્લાન્ટ મળી જશે. ખેતરની બોર્ડર ઉપર તમારે પ્લાન્ટ લગાડવા હોય લીમડાના
તો તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે. આ પ્લાન્ટનું નામ છે પોનીટેલ. તમે નીચેની સાઈડ જોશો ને તો આ પ્લાન્ટ તમને નીચેથી હાથીનો પગ હોય ને તેવો જોવા મળશે, અને ઉપરની સાઈડ ઉપર જોશો ને તો નાની બાળકીની કોઈએ ચોટલી બનાવી હોય ને તેવો આકાર જોવા મળશે. આ પ્લાન્ટ ખૂબ જ ફાયદી છે. જો તમે યાત્રા કરતા હોય, ઘરેથી ઘણા દિવસ સુધી બહાર રહેતા હોય ને તો તમારા માટે બેસ્ટ છે, કારણ કે આને તમે 15-16 દિવસ પાણી નહીં આપો ને તો પણ આનું કંઈ થવાનું નથી. નાની સાઈઝથી લઈને તમને મોટી સાઈઝ જોવા મળી જશે. તેના આગળ જઈશું તો થોડોક તમને મોટો પ્લાન્ટ જોવા મળશે પોનીટેલનો. તો આ પણ તમને નર્સરીમાં જો નાનો પ્લાન્ટ હશે તો કમસે કમ 150 લઈને 200ની કિંમતમાં મળશે, અને મોટો પ્લાન્ટ હશે તો 300 રૂપિયા સુધી જઈ શકશે, કારણ કે આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે, એટલા માટે આની કિંમત પણ વધારે હોય છે. અને આગળની સાઈડ ઉપર તમે જોઈ શકો છો ફરકેલિયાના પ્લાન્ટ પણ રાખેલા છે, લઈ શકશો. ફરકેલિયાની અંદર પણ તમને ડબલ કલર જોવા મળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો ફોસ્કેલના પામ પણ અહીંયા રાખવામાં આવેલા છે, ફોસ્કેલ પામ. તો આ બધા હાર્ડી પ્લાન્ટ છે જેની ગ્રોથ પણ ખૂબ જ સ્લો હોય છે, અને નર્સરીમાં કિંમત પણ તમને થોડી હાઈ જોવા મળશે. તો ડેકોરેટ પ્લાન્ટ છે, ફાઇકસ હોય કે ફોસ્કેલ હોય કે પોનીટેલ હોય, આ ડેકોરેટ પ્લાન્ટ છે જેને લગાડીને તમે તમારા ઘરની શોભા વધારી શકશો. અહીંયા તમે જોઈ શકો છો પેન્સિલ પામ. તો જેમ પેન્સિલ હોય ને એ રીતની આની ગ્રોથ થતી હોય છે, એકદમ સ્ટ્રેટ. આની હાઇટ લગભગ આપણે વાત કરીએ તો 17થી 18 ફૂટ થતી હોય છે. તો આ છે પેન્સિલ પામ. આની કિંમત વાત કરીએ તો 200થી 250ની અંદર આ પેન્સિલ પામ મળી જવું જોઈએ. તમે જોઈ શકો છો મોરપંખીના પ્લાન્ટ, થોજા મોરપંખી, જેને આપણે વિદ્યા તરીકે પણ ઓળખીએ છીએ. આ બધું જ કલેક્શન મેં તમને આઉટડોરનું બતાવ્યું. હવે અંદરની સાઈડ ઉપર જઈશું અને ઇન્ડોરનું પણ કલેક્શન તમને બતાવી દઉં. તો દોસ્તો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, અને જો તમે તમારા ઘરની શોભા વધારવા માંગતા હોય ને તો આ નર્સરીને મિસ ન કરતા. તમે વડોદરાના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા આવીને સસ્તા ભાવની અંદર ઘણા બધા પ્લાન્ટની ખરીદદારી કરી શકશો. જેની અંદર તમે જોઈ શકો છો નાની સાઈઝથી માંડીને મોટી સાઈઝના એરિકા પામ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે. સફેદ બેગની અંદર આ રીતના મોટી સાઈઝની અંદર એરિકા પામ જોવા મળી જશે, જેની કિંમત તમને કમસે કમ 250થી લઈને 300 રૂપિયા સુધી જોવા મળશે, અને ઘણા વિશાળ પ્લાન્ટ હશે તો તેની કિંમત 700 સુધી પણ જઈ શકે છે. અહીંયા તમે આ પ્લાન્ટ જોઈ શકો છો. આની હાઇટ લગભગ 8થી 10 ફૂટ છે, અને આ પ્લાન્ટની હાઇટ તમે જોઈ શકો છો 5.5 ફૂટ છે. તો હું તમને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપી રહ્યો છું, તમે પૂછપરછ કરી શકશો, પ્લાન્ટના ભાવ પણ જાણી શકશો. તો ચાલો હવે હું તમને બતાવી દઉં ડ્રેસિંગાની વેરાયટી. જબરજસ્ત કલેક્શન તમને ડ્રેસિંગાની અંદર જોવા મળવાનું છે, કારણ કે આના પત્તા લાંબા પણ હોય છે અને ટૂંકા પણ હોય છે, અને એક જ પાનની અંદર તમને 2 થી 3 કલર પણ જોવા મળશે. તો આ રીતની જોઈ શકો છો તમે ડ્રેસિંગાની વેરાયટી. અને તમને બીજો કલર પણ બતાવી દઉં. અને આ બીજો કલર છે. બહારની સાઈડ ઉપર તમને પીળા કલરની બોર્ડર અને વચ્ચેની સાઈડ ઉપર તમને લીલો કલર જોવા મળી જશે. અને આ રીતના લાંબા પાન અને
પાતળા પાનવાળી ડ્રેસિંગાની વેરાયટી પણ તમને બતાવી રહ્યો છું. અને બીજા પત્તાવાળો તમને પ્લાન્ટ બતાવી રહ્યો છું, જેની બોર્ડર તમને લાલ કલરની અંદર જોવા મળશે. તો અહીંયા જોઈ લો, ચેક કરી લો તમે, આ પણ ડ્રેસિંગાની જ વેરાયટી છે. આ ગ્રીનની અંદર છે અને આ રેડની અંદર છે. અને આ પણ જબરજસ્ત વેરાયટી છે, મહાત્મા ડ્રેસિંગના પ્લાન્ટ, જેના પત્તાનો કલર પણ તમને પિંક જોવા મળશે. શિયાળાનો સમય હશે ને ત્યારે ટોટલી આના પત્તા તમને પિંક કલરની અંદર જોવા મળશે. મહાત્મા ડ્રેસિંગના પ્લાન્ટ. તો આ બધા ઇન્ડોર પ્લાન્ટ છે, જેની કિંમત પણ તમને થોડી વધારે જોવા મળશે. લગભગ આપણે વાત કરીશું આ સાઇઝના પ્લાન્ટ વિશે, તો આની સાઇઝ 3 ફૂટ છે, જેની કિંમત કમસે કમ નર્સરીમાં 50 થી 60 રૂપિયા હશે. અને અહીંયા તમે જોઈ શકો છો વિશાળકાય આ રીતના પ્લાન્ટનું ગોઠવણ કરેલું છે. ક્રોટનના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. ક્રોટનની અંદર પણ અલગ અલગ વેરાયટી આવે છે. મોટા પાનવાળી અને નાના પાનવાળી, પાતળા પાનવાળી વેરાયટી તમને અહીંયા ક્રોટનની અંદર પણ જોવા મળી રહી છે. તો આ પણ સરસ મજાનો ડેકોરેટ પ્લાન્ટ છે, પણ ક્રોટનની અંદર પ્લાન્ટને ખૂબ જ સાચવવાની જરૂરત હોતી હોય છે. ગોલ્ડન મની પ્લાન્ટ છે, વેરીગેશન વાળું મની પ્લાન્ટ પણ છે. દેશી મની પ્લાન્ટ જોઈતો હશે તે પણ તમને ઉપલબ્ધ થઈ જશે. બાસ્કેટ પણ બનેલી છે. ટોટલી રેડી પ્લાન્ટ, મની પ્લાન્ટનો. અહીંયા તમે જોઈ શકો છો એરોકેરિયાના પ્લાન્ટ, જેને આપણે ક્રિસમસ ટ્રી તરીકે પણ ઓળખીએ છીએ. આ પણ ખૂબ જ સારી પ્લાન્ટ છે અને ફૂલ તડકાની અંદર ચાલતો પ્લાન્ટ છે, જેને તમે ઘરની બહારની સાઈડ ઉપર લગાડીને પોતાના ઘરની શોભા વધારી શકશો. જેની કિંમતની વાત કરીશું તો 300 થી 400 રૂપિયાની અંદર આપણને જોવા મળશે. આ એરોકેરિયાનો જે પ્લાન્ટ છે એની હાઇટની વાત કરું તો 8 ફૂટ આ પ્લાન્ટની હાઇટ છે. અને અહીંયા બાજુની સાઈડ ઉપર 5.5 થી લઈને 100 ફૂટના અહીંયા એરોકેરિયાના પ્લાન્ટ લગાડેલા છે. ક્રિસમસ ટ્રી. તો આ પ્લાન્ટનું નામ છે સંગોભિંડિયા. આની અંદર પણ તમને ડબલ કલર જોવા મળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો ડફરબેકિયાના પ્લાન્ટ, તે પણ રેડી છે. નાના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર આ પ્લાન્ટ લાગેલા છે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ભાગ્યોદય નર્સરી, જે નંદેસરી ચોકડી પાસે આવેલી છે. સંપૂર્ણ ડિટેલ તમને દર્શાવી દીધી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો, એ પણ અહીંયા આવીને વિઝિટ કરી શકે અને પ્લાન્ટની ખરીદારી પણ કરી શકશે. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.